નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૂચકાંક સેશન 5 માં આપનું સ્વાગત છે। આગળના સેશનમાં આપણે બે કે તેથી વધુ વસ્તુઓનો સામાન્ય સૂચકાંક મેળવવાનો અભ્યાસ કર્યો, પરંતુ તેમાં ફક્ત કોઈ એક ચોક્કસ વર્ષનો જ સામાન્ય સૂચકાંક મેળવવાનો હતો। આજે આપણે એક કરતાં વધારે વર્ષોનો સામાન્ય સૂચકાંક મેળવવાનો અભ્યાસ કરીશું। તો અહીં આપણી પાસે એક એક્ઝામ્પલ છે કે કોઈ એક ફ્લોર મિલમાં 3 ધાન્ય ઘઉં, બાજરી અને ચણાના લોટના વર્ષ 2011 થી 2014 સુધીના વેચાણ અંગેની માહિતી નીચે મુજબ છે, જે આપને સ્પષ્ટ રીતે કોષ્ટકમાં દેખાય છે। આ માહિતી પરથી સાદી સરેરાશનો ઉપયોગ કરીને આપણે જાણીએ છીએ કે સરેરાશના ઘણા બધા માપો છે, જેમ કે મધ્યક, મધ્યસ્થ, બહુલક, ભારિત મધ્યક, ગુણોત્તર મધ્યક, ઘણા બધા સરેરાશના માપો છે, પરંતુ અહીંયા સ્પષ્ટ ભાષામાં લખેલું છે સાદી સરેરાશનો ઉપયોગ કરીને। આપણે જાણીએ છીએ કે સાદી સરેરાશ એટલે કે મધ્યક, એટલે કે મધ્યકના સૂત્રનો ઉપયોગ કરીને, મધ્યકના માપનો ઉપયોગ કરીને આપણે સામાન્ય સૂચકાંક મેળવવાનો છે। ત્યારબાદ કીધું છે નંબર 1 અચલ આધારની રીતે, જેમાં આધાર વર્ષ તરીકે 2011 અને નંબર 2 પરંપરિત આધારની રીતે વેચાણના સામાન્ય સૂચકાંક મેળવો। અહીં આપણે સામાન્ય સૂચકાંક મેળવવાનો છે, તેની માટે સાદી સરેરાશ એટલે કે મધ્યકનો ઉપયોગ કરવાનો છે, પરંતુ સામાન્ય સૂચકાંક પણ બે જુદી જુદી રીતો અચલ આધાર અને પરંપરિત આધારની રીતે મેળવવાનો છે। તો અહીંયા આપણે અચલ આધારે સૂચકાંક મેળવવા અને પરંપરિત આધારે સામાન્ય સૂચકાંક મેળવવા અલગ અલગ કોષ્ટક તૈયાર કરીશું। સૌપ્રથમ આપણે અચલ આધારે સૂચકાંક મેળવવાની રીતનો અભ્યાસ કરીએ। આપણે જાણીએ છીએ કે અચલ આધારે સૂચકાંક મેળવવા સૌપ્રથમ આધાર વર્ષની કિંમતો નક્કી કરવી પડે છે, અને અહીં આપણે આધાર વર્ષ 2011 આપેલું છે, એટલે કે આધાર વર્ષ 2011 લેવાનું છે। આધાર વર્ષની કિંમત તરીકે 2011 ના વર્ષની કિંમતને ધ્યાનમાં લેવાની છે। અહીં આપણી પાસે ઘઉંનો લોટ, બાજરીનો લોટ અને ચણાના લોટના 2011 થી 2014 સુધીના ભાવની માહિતી તૈયાર આપી દીધી છે। તેના આધારે સૌપ્રથમ આપણે અચલ આધારે સૂચકાંક મેળવવું, તેના માટે આપણે કોષ્ટક તૈયાર કરવું પડશે। વિદ્યાર્થી મિત્રો, કોષ્ટક કોઈ નવું નથી, જે પ્રકારનું કોષ્ટક રકમમાં આપેલું છે તે પ્રમાણે જ કોલમો તૈયાર કરવાની છે। સૌપ્રથમ કોલમ આવશે ધાન્યનો લોટ, જેમાં ઘઉંનો લોટ, બાજરીનો લોટ અને ચોખાનો લોટ, ત્યારબાદ 2011 ની કોલમ, ત્યારબાદ 2012 ની કોલમ, ત્યારબાદ 2013 ની કોલમ અને ત્યારબાદ 2014 ની કોલમ। પરંતુ અહીંયા દરેક કોલમમાં સૂચકાંકના સૂત્ર પ્રમાણે ગણતરી કરવાની હોવાથી થોડો જગ્યા વધુ રાખીશું, અને સૂચકાંકની ગણતરી અંશ અને છેદમાં કરવામાં આવતી હોવાથી અહીંયા આપણે એક વસ્તુ માટે 2 લીટીનો ઉપયોગ રાખીશું। એક વસ્તુ માટે 2 લીટી રાખવાની। હવે આપણે સૌપ્રથમ અચલ આધારે સૂચકાંક મેળવવાનો છે, તો તેનું સૂત્ર યાદ કરી લઈએ। અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100, અને આધાર વર્ષની ચલ કિંમત તરીકે વર્ષ 2011 ની ચલ કિંમત ધ્યાનમાં લેવાની છે। તો અહીં આપણી પાસે 3 જુદી જુદી વસ્તુઓ છે, ત્રણેય વસ્તુનો જુદા જુદા વર્ષોનો સૂચકાંક અચલ આધારની પદ્ધતિથી। અહીંયા વર્ષને આડી હરોળમાં દર્શાવેલા છે, તેથી આપણે સૂચકાંકની ગણતરી પણ આડી હરોળ દ્વારા જ કરવાનું આવશે। સૌપ્રથમ આપણે દરેક વર્ષનો ઘઉંના ભાવનો સૂચકાંક મેળવીશું।
પરંતુ અચલ આધારે સૂચકાંક મેળવવાનો હોવાથી સૌ પ્રથમ આધાર વર્ષની કિંમત નક્કી કરવી પડશે. આપણે ખબર છે કે આધાર વર્ષ 2011 છે, તેથી ઘઉંના ભાવનો સૂચકાંક મેળવવા આધાર વર્ષની કિંમત તરીકે આપણે 40 મૂકવામાં આવશે. તો સૌ પ્રથમ 2011 નું સૂચકાંક મેળવવા 2011 નો સૂચકાંક મેળવવાનો હોવાથી 2011 આપણી માટે ચાલુ વર્ષ ગણાશે, તેથી ચાલુ વર્ષની ચલ કિંમત 40 છેદમાં આધાર વર્ષ પણ 2011 પોતે જ છે, તેથી આધાર વર્ષની ચલ કિંમત પણ 40 જ આવશે ગુણ્યા 100. તેથી 2011 નો સૂચકાંક આવશે 100. ત્યારબાદ 2012 નો સૂચકાંક મેળવવા ચાલુ વર્ષની ચલ કિંમત 46 છેદમાં આધાર વર્ષની ચલ કિંમત 40 ગુણ્યા 100. તેથી તેનો સૂચકાંક આવશે 115. ત્યારબાદ વર્ષ 2013 નો સૂચકાંક મેળવવા ચાલુ વર્ષની ચલ કિંમત 50 છેદમાં આધાર વર્ષની ચલ કિંમત 40 ગુણ્યા 100. તેથી 2013 નો સૂચકાંક મળશે 125. ત્યારબાદ વર્ષ 2014 નો સૂચકાંક મેળવવા માટે ચાલુ વર્ષની ચલ કિંમત આવશે 56 છેદમાં આધાર વર્ષની ચલ કિંમત 40 ગુણ્યા 100. તેથી 2014 નો સૂચકાંક આવશે 140. તો આપણે ઘઉંના ભાવનો સૂચકાંક, ઘઉંના લોટનો સૂચકાંક આપણે અચલ આધારની રીતે મેળવ્યું. અહીંયા અચલ આધારની રીતો આવતી દરેક વર્ષનો સૂચકાંક મેળવવા માટે આધાર વર્ષની કિંમત એક સરખી રાખવામાં આવે છે. હવે આપણે બાજરીના લોટનો સૂચકાંક અચલ આધારની પદ્ધતિથી મેળવવો છે. તેથી સૌ પ્રથમ આધાર વર્ષની કિંમત નક્કી કરવી પડશે. આધાર વર્ષ તરીકે 2011 લેવાનો છે, તેથી બાજરીના લોટની 2011 ની કિંમત 20 રૂપિયા છે. તેથી બાજરીના લોટનો સૂચકાંક મેળવવા આધાર વર્ષની કિંમત તરીકે 20 રાખવામાં આવશે. તો આપણે સૌપ્રથમ 2011 થી શરૂઆત કરીએ. 2011 નું સૂચકાંક મેળવવા માટે ચાલુ વર્ષની કિંમત 20 છેદમાં આધાર વર્ષની કિંમત પણ 20 ગુણ્યા 100. તેથી તેનો સૂચકાંક આવશે 100. ત્યારબાદ વર્ષ 2012 નો સૂચકાંક મેળવવા ચાલુ વર્ષની ચલ કિંમત 30 ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત 20 ગુણ્યા 100. તેથી તેનો સૂચકાંક આવશે 150. ત્યારબાદ વર્ષ 2013 નો સૂચકાંક મેળવવા ચાલુ વર્ષની ચલ કિંમત 36 છેદમાં આધાર વર્ષની ચલ કિંમત 20 ગુણ્યા 100. તેથી તેનો સૂચકાંક આવશે 180. ત્યારબાદ વર્ષ 2014 નો સૂચકાંક મેળવવા ચાલુ વર્ષની ચલ કિંમત 42 ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત 20 ગુણ્યા 100. તેથી તેનો સૂચકાંક મળશે 210. આ આપણે બાજરીના લોટનો સૂચકાંક અચલ આધારની પદ્ધતિથી મેળવ્યો. હવે આપણે ચણાના લોટનો સૂચકાંક અચલ આધારની પદ્ધતિથી મેળવીએ. તો તે માટે સૌ પ્રથમ આપણે આધાર વર્ષની કિંમત નક્કી કરીશું. અહીંયા આધાર વર્ષ 2011 છે. 2011 ના ચણાના લોટની કિંમત 50 રૂપિયા છે. તેથી ચણાના લોટનો અચલ આધારની રીતે સૂચકાંક મેળવવા આધાર વર્ષની કિંમત તરીકે દરેક વર્ષ માટે 50 રાખવામાં આવશે. તો આપણે 2011 થી શરૂઆત કરીએ. સૌ પ્રથમ 2011 નો સૂચકાંક મેળવવા ચાલુ વર્ષની ચલ કિંમત 50 ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત પણ 50 ગુણ્યા 100. તેથી સૂચકાંક મળશે 100. ત્યારબાદ 2012 નો સૂચકાંક મેળવવા ચાલુ વર્ષની ચલ કિંમત આવશે 64 છેદમાં આધાર વર્ષની ચલ કિંમત આવશે 50 ગુણ્યા 100. તેથી તેનો સૂચકાંક મળશે 128. ત્યારબાદ વર્ષ 2013 નો સૂચકાંક મેળવવા ચાલુ વર્ષની ચલ કિંમત 80 ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત 50 ગુણ્યા 100. તેથી તેનો સૂચકાંક મળશે 160. ત્યારબાદ 2014 નો સૂચકાંક મેળવવા
ચાલુ વર્ષની ચલ કિંમત 96 ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત 50 ગુણ્યા 100, તેથી તેનો સૂચકાંક મળશે 192. તો આપણે અચલ આધારની પદ્ધતિએ ત્રણેય વર્ષના સૂચકાંક જુદા જુદા વર્ષ 2011, 2012, 2013 અને 2014 માટે મેળવ્યા. હવે આપણે દરેક વર્ષ માટે સામાન્ય સૂચકાંક મેળવવાનું છે. આપણે જાણીએ છીએ રકમમાં કહેવામાં પણ આવ્યું છે કે સામાન્ય સૂચકાંક મેળવવા માટે સાદી સરેરાશ એટલે કે મધ્યકનો ઉપયોગ કરવાનો છે. મધ્યક એટલે મધ્યકનું સૂત્ર છે સિગ્મા xi છેદમાં n. સિગ્મા xi એટલે અવલોકનોનો સરવાળો. અહીંયા આપણે અવલોકન તરીકે સૂચક આંકોનો સરવાળો કરવાનો રહેશે. એટલે આપણે સૌપ્રથમ સરવાળાની કોલમ તૈયાર કરીએ. 2011 ના ત્રણેય વસ્તુના સૂચકાંકનો સરવાળો એટલે 100 + 100 + 100 બરાબર સરવાળો આવશે 300. ત્યારબાદ 2012 ના ત્રણેય વસ્તુના સૂચકાંકોનો સરવાળો એટલે કે 115 + 150 + 128 બરાબર તેનો સરવાળો મળશે 393. ત્યારબાદ વર્ષ 2013 નો સૂચકાંકોનો સરવાળો 125 + 180 + 160 માટે તેનો સરવાળો આવશે 465. ત્યારબાદ વર્ષ 2014 ના સૂચકાંકોનો સરવાળો એટલે કે 140 + 210 + 192 બરાબર 542. હવે સરવાળો કર્યા બાદ તેના પરથી આપણે સામાન્ય સૂચકાંક મેળવવો છે. અને આ સામાન્ય સૂચકાંક મેળવવા માટે જે સરવાળો છે તેને વસ્તુઓની કુલ સંખ્યા વડે ભાગાકાર કરવો પડે છે. અહીં આપણે ત્રણ વસ્તુઓના સૂચકાંકોનો સરવાળો કરવામાં આવ્યો છે. તેથી આ સરવાળાને આપણે 3 વડે ભાંગવાથી આપણને 2011 નો ધાન્યના લોટનો સામાન્ય સૂચકાંક મળશે. એવી રીતે આપણે દરેક વર્ષનો ધાન્યના લોટનો સામાન્ય સૂચકાંક મેળવવા માટે આ સરવાળાને 3 વડે ભાગાકાર કરવો પડશે. આપણે 2011 થી શરૂઆત કરીએ. 2011 નો સામાન્ય સૂચકાંક બરાબર સરવાળો 300 ભાગ્યા વસ્તુઓની કુલ સંખ્યા 3 બરાબર 100. એવી જ રીતે 2012 નો સામાન્ય સૂચકાંક મેળવવા સરવાળો 393 ભાગ્યા વસ્તુઓની કુલ સંખ્યા 3 બરાબર સામાન્ય સૂચકાંક મળશે 131. ત્યારબાદ વર્ષ 2013 માટે સામાન્ય સૂચકાંક મેળવવા તેનો સરવાળો 465 ભાગ્યા વસ્તુઓની કુલ સંખ્યા 3 બરાબર સૂચકાંક મળશે 155. ત્યારબાદ વર્ષ 2014 નો સામાન્ય સૂચકાંક મેળવવા સરવાળો 542 ભાગ્યા વસ્તુઓની કુલ સંખ્યા 3 બરાબર સૂચકાંક મળશે 180.67. આમ આ કોષ્ટક દ્વારા આપણે અચલ આધારની પદ્ધતિએ જુદા જુદા વર્ષ 2011, 2012, 2013 અને 2014 નો સામાન્ય સૂચકાંક મેળવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પારંપરિક આધારની રીતે દરેક વર્ષનો સામાન્ય સૂચકાંક મેળવીશું. તો તેના માટે પણ જે પ્રકારનું કોષ્ટક આપણે અચલ આધારની રીતે સામાન્ય સૂચકાંક મેળવવા માટે તૈયાર કર્યું હતું તે પ્રકારનું કોષ્ટક જ પારંપરિક આધારની રીતે સૂચકાંક મેળવવા તૈયાર કરવાનું રહેશે. તેની સૌપ્રથમ કોલમ આવશે ધાન્યનો લોટ, ત્યારબાદ 2011 ની કોલમ, ત્યારબાદ 2012 ની કોલમ, ત્યારબાદ 2013 ની કોલમ અને ત્યારબાદ 2014 ની કોલમ. આ ચારે વર્ષની કોલમમાં ગણતરી કરવાની હોવાથી એ કોલમ થોડી આપણે મોટી રાખીશું. સૂચકાંકની ગણતરી અંશ અને છેદમાં કરવાની હોવાથી એક વસ્તુ માટે આપણે 2 લીટી રાખીશું. સૌપ્રથમ આપણે સૂત્ર જોઈએ. પારંપરિક આધારે સૂચકાંક મેળવવાનો હોવાથી તેનું સૂત્ર છે પારંપરિક આધારની રીતે સૂચકાંક બરાબર
ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. એટલે કે પારંપરિક આધારની પદ્ધતિમાં આધાર વર્ષની પસંદગી કરવી પડતી નથી. તો આપણે એક પછી એક દરેક વસ્તુનો પારંપરિક આધારની રીતે સૂચકાંક મેળવીએ. સૌપ્રથમ આપણે ઘઉંના લોટનો સૂચકાંક મેળવવો છે. આપણે જાણીએ છીએ કે પારંપરિક આધાર રીતમાં પ્રથમ વર્ષનો સૂચકાંક મેળવી શકાતો નથી, કારણ કે પ્રથમ વર્ષના અગાઉના વર્ષની ચલ કિંમત આપણી પાસે પ્રાપ્ય હોતી નથી. તેથી પ્રથમ વર્ષનો સૂચકાંક હંમેશા 100 ધારવામાં આવે છે. તેથી ત્રણેય વસ્તુઓનો પ્રથમ વર્ષનો સૂચકાંક 100 આવશે. હવે આપણે સૌપ્રથમ ઘઉંના લોટનો બાકીના વર્ષોનો સૂચકાંક મેળવીએ. આપણે વર્ષ 2012 નો સૂચકાંક મેળવવો છે. તો તે માટે ચાલુ વર્ષની ચલ કિંમત 46 છેદમાં તેના અગાઉના વર્ષ એટલે કે 2011 ની ચલ કિંમત 40 ગુણ્યા 100 બરાબર 115. ત્યારબાદ 2013 નો સૂચકાંક મેળવવા ચાલુ વર્ષની ચલ કિંમત 50 છેદમાં તેના અગાઉના વર્ષની ચલ કિંમત એટલે કે 2012 ની ચલ કિંમત 46 ગુણ્યા 100 બરાબર તેનો જવાબ આવશે 108.70. ત્યારબાદ વર્ષ 2014 નો સૂચકાંક મેળવવા ચાલુ વર્ષની ચલ કિંમત 56 છેદમાં તેના અગાઉના વર્ષની એટલે કે 2013 ની ચલ કિંમત 50 ગુણ્યા 100. તેથી 2014 નો સૂચકાંક મળશે 112. અહીં આપણે ઘઉંના લોટનો સૂચકાંક પારંપરિક આધારની રીતે મેળવેલું છે, એટલે કે આધાર વર્ષ તેમાં સ્થિર રહેતું નથી. આપણે જોઈ શકીએ છીએ કે 2012, 2013 અને 2014 દરેક વર્ષના સૂચકાંક મેળવવા માટે આધાર વર્ષ બદલાતું રહે છે. હવે આપણે બાજરીના લોટનો સૂચકાંક પારંપરિક આધારની રીતે મેળવીએ. 2012 નો સૂચકાંક મેળવવા માટે ચાલુ વર્ષની ચલ કિંમત 30 ભાગ્યા અગાઉના વર્ષની એટલે કે 2011 ની ચલ કિંમત 20 ગુણ્યા 100 બરાબર તેનો જવાબ આવશે 150. ત્યારબાદ વર્ષ 2013 નો સૂચકાંક મેળવવા ચાલુ વર્ષની ચલ કિંમત 36 છેદમાં તેના અગાઉના વર્ષની ચલ કિંમત 30 ગુણ્યા 100. તેથી તેનો સૂચકાંક મળશે 120. ત્યારબાદ 2014 ના વર્ષનો સૂચકાંક મેળવવા ચાલુ વર્ષની ચલ કિંમત 42 છેદમાં અગાઉના વર્ષ એટલે કે 2013 ની ચલ કિંમત 36 ગુણ્યા 100. તેથી તેનો સૂચકાંક મળશે 116.67. હવે આપણે ચણાના લોટનો બાકીના વર્ષોનો સૂચકાંક પારંપરિક આધારની રીતે મેળવીએ. તો સૌપ્રથમ 2012 નો સૂચકાંક મેળવવા ચાલુ વર્ષની ચલ કિંમત 64 છેદમાં અગાઉના વર્ષની એટલે કે 2011 ની ચલ કિંમત 50 ગુણ્યા 100. તેથી તેનો સૂચકાંક મળશે 128. ત્યારબાદ 2013 નો સૂચકાંક મેળવવા ચાલુ વર્ષની ચલ કિંમત 80 છેદમાં અગાઉના વર્ષની એટલે કે 2012 ની ચલ કિંમત 64 ગુણ્યા 100 બરાબર તેનો સૂચકાંક મળશે 125. ત્યારબાદ વર્ષ 2014 નો સૂચકાંક મેળવવા ચાલુ વર્ષની ચલ કિંમત 96 ભાગ્યા તેના અગાઉના વર્ષની એટલે કે 2013 ની ચલ કિંમત 80 ગુણ્યા 100. તેથી તેનો સૂચકાંક મળશે 120. હવે આપણે ઘઉંના લોટ, બાજરીના લોટ અને ચોખાના લોટ
ચણાના લોટ. ત્રણેયના લોટનો સૂચકાંક અલગ અલગ પરંપરિત આધારની રીતે મેળવવો. હવે આપણે દરેક વર્ષની એટલે કે 2011, 2012, 2013 અને 2014 ચારેય વર્ષનો ધાન્યનો લોટનો સામાન્ય સૂચકાંક મેળવવો છે. સામાન્ય સૂચકાંક મેળવવા માટે સૌપ્રથમ આપણે ત્રણેય વસ્તુના સૂચકાંકનો સરવાળો કરીશું. તો 2011ના ત્રણેય વર્ષોનો સૂચકાંક ત્રણેય વસ્તુઓના સૂચકાંકનો સરવાળો એટલે કે 100 + 100 + 100 બરાબર 300. 2012ની ત્રણેય વસ્તુઓનો સૂચકાંકનો સરવાળો એટલે કે 115 + 150 + 128 બરાબર 393. 2013ના ત્રણેય વસ્તુઓના સૂચકાંકોનો સરવાળો એટલે કે 108.70 + 120 + 125 બરાબર 353.70. અંતે 2014ની ત્રણેય વસ્તુઓના સૂચકાંકોનો સરવાળો એટલે કે 112 + 116.67 + 120 બરાબર 348.67. આ આપને દરેક વર્ષનો સરવાળો મળ્યો. હવે આપણે તેના આધારે દરેક વર્ષનો સામાન્ય સૂચકાંક મેળવીશું. આપણે જાણીએ છીએ કે સામાન્ય સૂચકાંક મેળવવા સરવાળાને વસ્તુઓની કુલ સંખ્યા વડે ભાગાકાર કરવો પડે છે. અહીંયા કુલ 3 વસ્તુઓના સૂચકાંકોનો આપણે અહીંયા સરવાળો કર્યો છે. તેથી દરેક વર્ષનો સામાન્ય સૂચકાંક મેળવવા તેનો 3 વડે ભાગાકાર કરવામાં આવશે. તો સૌપ્રથમ 2011 નો સામાન્ય સૂચકાંક મેળવવા સરવાળો 300 ભાગ્યા વસ્તુઓની કુલ સંખ્યા 3 બરાબર સૂચકાંક મળશે 100. આ 2011 નો સામાન્ય સૂચકાંક 100 મળે છે. 2012 નો સામાન્ય સૂચકાંક મેળવવા સરવાળો 393 ભાગ્યા વસ્તુઓની કુલ સંખ્યા 3 બરાબર 131. 2012 નો ત્રણેય વસ્તુઓનો સામાન્ય સૂચકાંક 131 મળે છે. એવી રીતે વર્ષ 2013 નો સામાન્ય સૂચકાંક મેળવવા સરવાળો 353.70 ભાગ્યા વસ્તુઓની કુલ સંખ્યા 3 બરાબર સામાન્ય સૂચકાંક મળશે 117.90. આમ વર્ષ 2013 નો સામાન્ય સૂચકાંક 117.90 મળ્યું છે. અંતે વર્ષ 2014 નો સામાન્ય સૂચકાંક મેળવવા તેનો સરવાળો 348.67 ભાગ્યા વસ્તુઓની કુલ સંખ્યા 3 બરાબર તેનો સામાન્ય સૂચકાંક મળે છે 116.22. આમ આપણે એક જ કોષ્ટક દ્વારા એક કે તેથી વધુ વસ્તુઓનો જુદા જુદા વર્ષોનો સામાન્ય સૂચકાંક મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય સૂચકાંકનો દાખલા દ્વારા પ્રેક્ટિકલ અભ્યાસ કર્યા બાદ હવે આપણે સૂચકાંકના લક્ષણોનો અભ્યાસ કરીશું. સૂચકાંકના મોટા ભાગના લક્ષણો સૂચકાંકની વ્યાખ્યા તેમજ સામાન્ય સૂચકાંકની વ્યાખ્યા પરથી આવેલા છે. તેથી સૌ પ્રથમ આપણે સામાન્ય સૂચકાંકની વ્યાખ્યા પર એક નજર કરી લઈએ અને તેના આધારે સૂચકાંકના લક્ષણોને સમજીએ. કોઈ પણ બે કે તેથી વધુ વસ્તુઓ સાથે સંકળાયેલી ચલ રાશિની આપેલ ચાલુ સમયની કિંમતોમાં ભૂતકાળના કોઈ ચોક્કસ આધાર સમયની કિંમતોના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારની સરેરાશને સમૂહનો સામાન્ય સૂચકાંક કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે સૂચકાંક એ ચાલુ સમય અને આધાર સમયનો સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર દર્શાવે છે. આમ ગુણધર્મ નંબર 1 સૂચકાંક એ સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતું માપ છે. અગાઉ આપણે ધોરણ 11માં પ્રસારના માપોમાં શીખી ગયા કે પ્રસારના મુખ્યત્વે બે પ્રકારના માપો હોય છે, એક નિરપેક્ષ માપ અને એક સાપેક્ષ માપ. નિરપેક્ષ માપોમાં
વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલનનો સમાવેશ થાય છે. આ ચારે માપો નિરપેક્ષ માપો હોવાથી એકમથી સ્વતંત્ર હોતા નથી, એટલે કે જે તે ચલ રાશિનો એકમ તેને લાગુ પડે છે. જ્યારે બીજી તરફ સાપેક્ષ માપોમાં વિસ્તારાંક, ચતુર્થક વિચલનાંક, સરેરાશ વિચલનાંક, પ્રમાણિત વિચલનાંક અને ચલનાંકનો આપણે અભ્યાસ કર્યો. આ દરેક માપો સાપેક્ષ માપો છે અને સાપેક્ષ માપો હંમેશા એકમથી મુક્ત હોય છે. અહીંયા આપણે નીચેના કોષ્ટકમાં જોઈશું કે અહીંયા 4 ખોરાકી ચીજ વસ્તુઓ આપેલી છે અને દરેક ખોરાકી ચીજ વસ્તુઓના એકમ જુદા જુદા છે. છતાં પણ આપણે આ દરેક ખોરાકી ચીજ વસ્તુઓનો એક સામાન્ય સૂચકાંક મેળવીએ એટલે સામાન્ય સૂચકાંકને આમાંથી કોઈ પણ એકમ લાગુ પડતો નથી. આમ સૂચકાંક એ સાપેક્ષ માપ હોવાથી ગુણધર્મ નંબર 2 સૂચકાંક એકમથી મુક્ત એટલે કે નિરપેક્ષ હોય છે. સૂચકાંકની અંદર ચાલુ સમય અને આધાર સમયની સરખામણી કરવામાં આવે છે. ચાલુ સમયનો સૂચકાંક મેળવવા માટે ચાલુ સમય માટે ભૂતકાળનું કોઈ ચોક્કસ આધાર સમય પસંદ કરી બંનેના સમયનો સૌપ્રથમ ગુણોત્તર લેવામાં આવે છે અને ગુણોત્તર દ્વારા સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતું માપ એટલે કે સૂચકાંક મેળવવામાં આવે છે. આમ ગુણધર્મ નંબર 3 સૂચકાંક દ્વારા બે જુદા જુદા સમયની એટલે કે ચાલુ સમય અને આધાર સમયની પરિસ્થિતિઓની ગુણોત્તર દ્વારા પ્રમાણિત એટલે કે આધાર સમય સાથે સરખામણી થાય છે. ગુણધર્મ નંબર 4 જોઈએ. આપણે જાણીએ છીએ કે સામાન્ય સૂચકાંક મેળવવા માટે નીચેના કોષ્ટકમાં 4 વસ્તુઓ આપેલી છે. ચારેય વસ્તુઓનો ખોરાકી વસ્તુઓનો સામાન્ય સૂચકાંક મેળવવા સૌ પ્રથમ આપણે દરેક વસ્તુઓનો જુદો જુદો સૂચકાંક મેળવીએ છીએ અને ત્યારબાદ ચારેય વસ્તુઓનો સમૂહનો સૂચકાંક મેળવવા ચારેય સૂચકાંકની સરેરાશને ધ્યાનમાં લેવામાં આવે છે. અને વ્યાખ્યામાં પણ સ્પષ્ટ જણાય છે કે સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારની સરેરાશને સમૂહનો સામાન્ય સૂચકાંક કહેવાય છે. આમ ગુણધર્મ નંબર 4 સૂચકાંક એ એક વિશિષ્ટ સરેરાશનું માપ છે. તે સરેરાશના બધા જ લક્ષણો ધરાવે છે. તે જ રીતે નીચેના કોષ્ટકમાં આપણે જોઈએ છીએ કે ખોરાકી ચારેય ચીજ વસ્તુઓના એકમ જુદા જુદા છે. બ્રેડનો એકમ પેકેટ છે, ઈંડાનો એકમ ડઝન છે, ઘીનો એકમ ટીન છે, દૂધનો એકમ લીટર છે. એટલે કે આ જે ભાવો આપેલા છે એમાં બ્રેડના ભાવ પેકેટ દીઠ છે, ઈંડાના ભાવ 1 ડઝન દીઠ છે, ઘીના ભાવ 1 ટીનના આપેલા છે અને દૂધના ભાવ 1 લીટરના આપેલા છે. ચારેય ચીજ વસ્તુઓના એકમો જુદા જુદા છે. છતાં પણ ચારેય ચીજ વસ્તુઓના આધાર વર્ષના ભાવ અને ચાલુ વર્ષના ભાવોની સરખામણી કરીને સૂચકાંક મેળવી શકાય છે. આમ સૂચકાંક એ જુદા જુદા એકમો વાળી ચલ રાશિની કિંમતોમાં થતા ફેરફારો સૂચકાંક દ્વારા જાણી શકાય છે. તેથી સૂચકાંક એ તુલનાત્મક માપ છે. થેન્ક યુ.